આજ તો ફાઇનલી સફેદ સોનું વીણવાનું કરી નાખ્યું ચાલુ ને આખો દી સફેદ સોનું વીણું જાટાને કઈ કવું થાય કોઈ દી વિચાર્યું જ નતું. તો જય શ્રી રામ બધા મિત્રોના સવનાપુરમાં 100 ગ્રામ ગળકી ખાઈને આવી ગયો તો વાડી તમે આમ ખાલી રૂનો નજારો જોવો રૂ મસ્ત મજાનો ખુલી ગયું અને આજથી આપણે રૂ ઉતારણ કરવાનું હતું ચાલુ તો સીધું તમારા ભાઈ લીધો બાજકો રૂ ઉતારણ ધીમે ધીમે કર્યું ચાલુ રૂના ગોટા એટલે મોજ આવી જાય અને આપણે મિત્રો એમ થાય આખો દી રૂના ગોટા ખેંચ્યા રાખે બાકાજી કે આમાં બોલાવી પડે મને નહીં કેમ કે કાલા શીખે ભેગું આવી જાય વળી કાલા આવે ભાવ કપાય એવું આપણે કઈ કરવાનું થતું બપોર લગન નાની નાની બાકાજી કી બોલાવતો વાત થી કઈ લગન હાર પુગા નાખીને આપણે રૂ જોઈ થયું 3 કિલો ઓ આપણે ક્રેડિટ ડાઉનમાં કરી નાખે નહીં પણ આપણે મિત્રો આનો આગલો બાજકો ઠલવી નાખ્યો એ જોગતા ભૂલી ગયા પણ કાંઈ વાંધો નહીં મસ્ત મજાના ધોઈ નાખ્યા મુરા ને આપણે સીધા બે ગયા બપોરા કરવા બપોરા કરી લીધે તમને ખબર છે આપણે આરામ કરવો પડે જરીક વાર આરામ કર્યો પછી વળી ચાનો કોટો છે વળી આવી ગયો રૂ ઉતારવા ઉપર પછી વળી પાછો મંડાઈ રહ્યો તો નાની નાની બાકાજી કી બોલાતો ગોટો ખેંચતો તો ને આપણે રૂ ઉતારવું એવું ઉકલે વાત ના પૂછો મિત્રો ઉકલે નહીં પણ ક્યાં મહી જાઉં પછી મિત્રો દિયાતમાં લગે એક જ ધારો રૂ ઉતાર્યું બાજકા ઠલવીને ભારી બાંધી કરી નાખી કમ્પ્લીટ તો ભારી તો બાંધી લીધી પણ એની પેલા તમે આ સૂર્યાસ્તનો વ્યૂ જુઓ હે ને એક નંબર વ્યૂ તો એક નંબર પણ આપણે હાલી જવાનો તો ખપખપ કરતા સીધા નીકળી ગયા ઘર બાજુ અવરું મિત્રો આખો દી કામ કરીને અત્યારે હાજી હાલીને જવાનું થાય તો મગજનું ઘા પછી મિત્રો 1 કલાકનું અંતર કાપીને ફાઇનલ આવી ગયા ઘરે પેલા લઈ પાણીપુરી કેમ કે અત્યારે બનાવી પેલા તો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને તનાતન થઈ ગયા રેડીને પછી મિત્રો પાણીપુરી બની ગઈ હતી આપણે સીધા બે ગયા જમવાનું પાણીપુરી જોઈને આપણે મોઢામાં આવી ગયું પાણી આવતા ફોલો કરતે જાઉં ગાયો કા ખાઈ લો તો આપણે મળશું વેલા કાલે તો બાય બાય.